શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, હરિરાય મહાપ્રભુ કી જય, ગોકુલ નાથ કી જય. આપણે 84 વર્ષની વાર્તા રસપાન કરીએ છીએ. એમાં વાર્તા 56ની આવી છે. હવે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક અચ્યુતદાસ સારસ્વત બ્રાહ્મણ કડામાં રહેતા તેમની વાર્તાનો ભાવ કહીએ. એ લીલામાં શ્રી યમુનાજીની સખી છે. એનું નામ રસાત્મિકા છે. સદા સંયોગમાં મગન રહેતી. તે અચ્યુતદાસ કડામાં એક બ્રાહ્મણ સારસ્વતના ઘરે પ્રગટ્યા. તે વર્ષ 11 થયા ત્યારે તેમનું લગ્ન થયું. પછી 4 વર્ષે સ્ત્રી મરી ગઈ. ત્યારે અચ્યુતદાસને ઘણું દુઃખ થયું. 4 દિવસ સુધી ખાધું નહીં. બહુ દુઃખી થાય. એક દિવસે માતા પિતાએ ઘણું કહ્યું, પરંતુ માન્યું નહીં. કહ્યું કે જે હું વૈરાગ્ય લઈશ. ત્યારે પિતાએ કહ્યું કે તું કહે તો તારા બીજા લગ્ન કરી દો. એમ કહીને સમજાવ્યો અને ખવડાવ્યું. પછી 10 દિવસ પછી પિતા મરી ગયો. ત્યારે અચ્યુતદાસને વિશેષ દુઃખ થયું. પછી 4 દિવસમાં માતા મરી ગઈ. ત્યારે અચ્યુતદાસ ઘરેથી નીકળ્યા. તે બદ્રીનાથ જઈ શ્રી જગન્નાથજી ગયા. ત્યાં શ્રી આચાર્યજી બિરાજતા હતા. આપ કથા કહે છે ત્યાં અચ્યુતદાસ બેઠા. કથા સાંભળી, પરંતુ દુઃખના માર્યા કંઈ સમજે નહીં. પછી કથા થઈ રહી ત્યારે શ્રી આચાર્યજી કહે, અચ્યુતદાસ તું આવો ઉદાસ કેમ છે? ત્યારે અચ્યુતદાસ રોવા લાગ્યા. કહે, મારા દુઃખનો તો પાર નથી. ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુજી કહે, તું તારું દુઃખ કહે તો એનો ઉપાય થાય. ત્યારે અચ્યુતદાસે કહ્યું, મહારાજ, સ્ત્રી, મા, બાપ બધા મરી ગયા. મેં ક્યારેય દુઃખ જોયું નથી. તેથી હવે હું શું કરું? કાંઈ ઉપાય સમજતો નથી. ત્યારે આચાર્યજી કહે, જા નાહીને આવ, તારું બધું દુઃખ ઠાકોરજી દૂર કરશે. એટલે અચ્યુતદાસ સ્નાન કરીને આવ્યા. ત્યારે શ્રી આચાર્યજીએ નામ નિવેદન કરાવ્યું. પછી વેદ મંત્ર ભણી એક અંજલિ જળ છાંટ્યું. ત્યારે અચ્યુતદાસના હૃદયમાં વિવેક, ધૈર્ય અને ભગવાનનો આશ્રય દ્રઢ થઈ ગયો. પછી આચાર્યજીને દંડવત કરીને અચ્યુતદાસે કહ્યું, મહારાજ, મેં આટલું દુઃખ વૃથા જ કર્યું. કોણા સ્ત્રી, કોણા માતા પિતા, શરીર મારું નહીં તો શરીરના સંબંધીનું વૃથા જ દુઃખ કર્યું. હું ભગવાનનો દાસ થઈને ભગવાનને ભૂલ્યો, તેથી દુઃખ પામ્યો. હવે હું આપના શરણે થઈ પરમ સુખ પામ્યો. હવે મને આપ ઢેલ બતાવો, તે હું કરું. ત્યારે આચાર્યજી કહે, તું અમારી સાથે રહે. જે ટેલ તારાથી બને તે તું કરજે. ત્યારે અચ્યુતદાસ શ્રી આચાર્યજીની સાથે રહ્યા. પછી એક પૃથ્વી પરિક્રમામાં શ્રી આચાર્યજી મહાપ્રભુજીની સુંદર ટેલ તન મન લગાડીને તેમણે કરી. પછી શ્રી આચાર્યજી જ્યારે અડેલ પધાર્યા ત્યારે પ્રસન્ન થઈને અચ્યુતદાસને કહે, હવે તમે ઘરે જઈને સેવા કરો. ત્યારે અચ્યુતદાસના નેત્રમાં જળ ભરાઈ આવ્યું અને કહે, મહારાજ, આપના વચનામૃત સાંભળ્યા વિના, આપના દર્શન વિના મારાથી એક દિવસ પણ નહીં રહેવાય. લૌકિક દુઃખ આપે દૂર કર્યું છે. હવે આપ વિદાય કરો. તો એ દુઃખ દૂર કરવાને કોણ સામર્થ્યવાન છે? ત્યારે આચાર્યજીએ પ્રસન્ન થઈને કહ્યું કે પાદુકાજીની સેવા દઉં છું અને કહ્યું, હું તારા ઉપર ઘણો પ્રસન્ન છું. જ્યાં તું રહીશ ત્યાં હું તને દર્શન દઈશ. તને જે સંદેહ હોય તે પૂછજે, તારો સંદેહ દૂર કરીશ. તેથી હવે ઘરે જઈ ભગવત સેવા કરો. ત્યારે અચ્યુતદાસ શ્રી આચાર્યજીને દંડવત કરી શ્રી આચાર્યજીની પાદુકાજી માથે પધરાવી વિદાય થઈ કડામાં પોતાના ઘરે આવ્યા. વાર્તા પ્રસંગ 1. તે અચ્યુતદાસ ભલી પ્રકારથી શ્રી આચાર્યજીની પાદુકાજીની સેવા કરતા. શ્રી આચાર્યજી મહાપ્રભુજી અચ્યુતદાસને નિત્ય દર્શન દેતા, વાર્તા કરતા, પુષ્ટિમાર્ગની રીતિ તથા લીલાનો ભાવ કહેતા. તે અચ્યુતદાસ એવા ભગવતીય કૃપાપાત્ર હતા. પછી કેટલાક દિવસમાં શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ સંન્યાસ ગ્રહણ કરી આસુરો લીલા કરી. ત્યારે આપણી પાસે એક વૈષ્ણવ હતો. તેને બહુ વિરહ દુઃખ થયું. શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ પહેલાં તો વૈષ્ણવને કહ્યું હતું કે તું કડામાં અચ્યુતદાસ પાસે જજે, એ તારો સંદેહ બધો દૂર કરશે. પછી જ્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ વ્યાસુરોમે લીલા કરી ત્યારે તે વૈષ્ણવ વિરહથી દુઃખી થઈ
કડામાં અચ્યુતદાસ પાસે આવીને આચાર્યજીના સંન્યાસ ગ્રહણની અને આશ્રય લીલાની વાત તેમને કહી. ત્યારે અચ્યુતદાસે કહ્યું, આચાર્યજી એવું કદીએ ન કરે, તને મોહ થયો હશે. મહાપ્રભુજી ક્યારેય એવું કરે જ નહીં, તને ભ્રમ થયો હશે. ત્યારે તે વૈષ્ણવે કહ્યું, હું કાશીમાં શ્રી આચાર્યજીની સાથે જ હતો અને હું તે જોઈને આવ્યો છું. ત્યારે અચ્યુતદાસે કહ્યું, ઉત્થાપનનો સમય હવે 2 ઘડીમાં થશે, ત્યારે તારો સંદેહ દૂર થશે. એટલે તે વૈષ્ણવ બેસી રહ્યો. પછી ઉત્થાપનનો સમય થયો ત્યારે અચ્યુતદાસે નાહીને મંદિરના કમાડ ખોલી એ વૈષ્ણવે બોલાવીને શ્રી આચાર્યજીના દર્શન કરાવ્યા. તે વૈષ્ણવ જુએ તો શ્રી આચાર્યજી પોથી જુએ છે. ત્યારે તે વૈષ્ણવ દંડોત કરી ચકિત થઈ રહ્યો. ત્યારે શ્રી આચાર્યજી તે વૈષ્ણવને કહે કે કાશીમાં લૌકિક લીલા જોઈને સંદેહ ન કરીશ. હું મારા ભક્તોને ઘરે સદા બિરાજું છું. હવે લૌકિક લોકોને દર્શન નહીં, ભગવતીઓને નિત્ય દર્શન દે. ત્યારે તે વૈષ્ણવનો સંદેહ ગયો. તે અચ્યુતદાસ સદા સંયોગ રસમાં મગ્ન રહેતા. તે આચાર્યજીના એવા કૃપાપાત્ર ભગવતી હતા. તેથી એમની વાર્તા ક્યાં સુધી કહીએ. એ યમુનાજીની સખી છે. એમની સંયોગી લીલા સંબંધી વાર્તા અનેક છે, તે પ્રગટ કરાય નહીં. વાર્તા 56મી કૃષ્ણાર્પણ. જે શ્રી ગુકલેશ. આવતીકાલે વાર્તા 57મી જોઈશું.